હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે જે ભણવાના છે તે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ વિશે ભણવાના છે. તો આ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એ શું છે? તો મિત્રો આજે આપણું ચેપ્ટર છે તે શાના પર છે? તો પીએન જંકશન ડાયોડ વિશે આપણે ભણતા હતા. તો પીએન જંકશન ડાયોડ એ એક સાધન આપણા માટે બની ગયું હતું, સેમિકન્ડક્ટર, બરાબર. પણ ત્યાર પછી આ એક જે સાધન આવવાના છે, ડિવાઇસ એટલે સાધન, તે નવા પ્રકારના છે, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ. એનો મતલબ શું થશે કે અહીંયા જે સાધનો છે એ બધા સાધનો કેવા હશે? પ્રકાશ સાથે સંબંધિત હશે તેવા સાધનો છે. ઓપ્ટો એટલે પ્રકાશ થવાનો છે, તો પ્રકાશને સાથે સંબંધ ધરાવતા જે સાધનો છે તેને આપણે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કહીશું. તેમાં આવશે ફોટોડાયોડ, બરાબર. એટલે એ શું થશે? તો જે પ્રકાશ હોય છે તેને પારખવા માટે, કોઈ વસ્તુ પર કેટલો પ્રકાશ પડી રહ્યો છે તે પારખવા માટેનું એક સાધન છે. LED એટલે તો તમને ખબર જ હશે કે જે આપણે લાઇટ જે આપણને પ્રકાશ આપતી હોય છે, બરાબર, તે LED છે. અલગ અલગ કલરની બધી આવતી હોય છે. સિગ્નલ લાઇટ પર તમે જુઓ છો, બરાબર, તો તે LED છે. અને છેલ્લું છે સોલાર સેલ. તો તેના વિશે પણ તમે સાંભળ્યું હશે કે જે શું કરે છે કે જે પ્રકાશ આવે છે તેનું એ શું કરે છે કે વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર કરતું હોય છે. તો આ બધા ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, તેમાંથી આજે આપણે જે ભણવાના છે તે ફક્ત ફોટોડાયોડ વિશે ભણવાના છે, બરાબર. LED અને સોલાર સેલ વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું. તો આજનો આપણો જે ટોપિક છે તે ફોટોડાયોડ છે. તો ફોટોડાયોડ છે. હવે પ્રકાશની આપણે વાત કરીએ છીએ તો પ્રકાશ એ શું થવાનું છે? તો ફોટોન, બરાબર, એ જ પેલો જે કોઈ પ્રકારનો દળ કે કોઈ પ્રકારનો વીજભાર ધરાવતું નથી તેવો એક પાર્ટિકલ છે, બરાબર, કણ છે. તો આપણે અહીંયા ફોટોનનો ઉપયોગ કેવી રીતે થાય તે પણ જોશું. ફોટોડાયોડ વિશે આપણે ભણવાના છે તો આપણે પહેલા શું કરવા પડશે કે આપણે પાછળની જે થિયરી ભણી આવ્યા છે, બરાબર, તે થિયરી થોડી યાદ કરી લેવા પડે. તો એ થિયરીમાં આપણે શું ભણ્યા છે તે જોઈ લઈએ. તો શું કરવામાં આવે છે કે એક સિલિકોનનું કે કોઈ જર્મેનિયમનું એક પડ લેવામાં આવે છે. તેમાં શું કરવામાં આવે છે? તો આ તરફ p ટાઈપ અને આ તરફ n ટાઈપનું સેમિકન્ડક્ટર બનાવવામાં આવે છે. p ટાઈપ અને n ટાઈપ એટલે તો મિત્રો તમને ખબર જ હોવી જોઈએ. p ટાઈપ છે એટલે એમાં શું કરવામાં આવે કે જેની વેલેન્સી એટલે કે સંયોજકતા 3 હોય તેવા, એટલે કે એલ્યુમિનિયમ જેવા કોઈ પદાર્થ ઉમેરવામાં આવે, અને આ તરફ n ટાઈપ એટલે કે જેની વેલેન્સી 5 હોય તેવા, એટલે કે આર્સેનિક જેવા કોઈ પદાર્થ ઉમેરવામાં આવે. તો અહીંયા શું થશે? 3 જ હોવાથી, સંયોજકતા 3 હોવાથી શું થાય છે? તો હોલ ઉત્પન્ન થતા હતા. અને હોલ કેવા હતા? તો ધનભારિત હતા. તેથી આપણે એને ઇંગ્લિશમાં પોઝિટિવ પ્રમાણે p કહેતા હતા. આ તરફ n શાના કારણે? તો સિલિકોનની સંયોજકતા 4 હોય, પરંતુ અહીંયા સંયોજકતા 5 હોવાથી શું થાય કે સહસંયોજક બંધમાં એક વધારાનો ઇલેક્ટ્રોન મળતો હતો. તો આ તરફ આપણને શું થતું હતું કે ઇલેક્ટ્રોન વધારેના મળતા હતા. અને ઇલેક્ટ્રોન નેગેટિવ હોવાથી આપણે એને ઇંગ્લિશમાં નેગેટિવ નો n લીધો છે. તો આ રીતે આપણને શું થતું હતું કે એક તરફ p અને એક તરફ n ટાઈપનું સેમિકન્ડક્ટર આપણું બની જતું હતું. હવે શું થાય છે આમાં કે આ તરફ દૂરના ઇલેક્ટ્રોન, આ તરફ દૂરના જે હોલ છે એમની વચ્ચે તો કશું થવાનું નથી, પરંતુ આ જે જંકશનનો ભાગ છે ત્યાં શું થતું હતું? તો પહેલા સમજો કે આ તરફ ઇલેક્ટ્રોન વધારેના છે, બરાબર, પરંતુ આ ભાગ તટસ્થ છે, અને આ તરફ હોલ છે અને આ ભાગ પણ તટસ્થ છે. એવું નથી કે આ p ટાઈપ છે એટલે આ ધનભારિત અને ઇલેક્ટ્રોન છે એટલે આ ઋણભારિત હતું, એવું નહીં હતું, બરાબર. તે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. ભલે આ તરફ ઇલેક્ટ્રોન વધારે હતા, પરંતુ તમે જુઓ કે જે પદાર્થ ઉમેરેલો એની સંયોજકતા પણ 5 હતી, એટલે જે વધારેનો ઇલેક્ટ્રોન છે એને બેલેન્સ કરવાનો પ્રોટોન આની અંદર હતો જ, બરાબર. એટલે શું થાય કે આ ઋણભારિત અને આ તરફ તમે જુઓ તો સંયોજકતા 3 જ હતી, એટલે ઇલેક્ટ્રોન 3 જ હતા, બરાબર. એક ઇલેક્ટ્રોનની કમી શાના લીધે વર્તાય? તો તે સિલિકોનના સંયોજકતાના લીધે વર્તાય. પરંતુ જે ઇલેક્ટ્રોન છે તેની સામે તેટલા જ પ્રોટોન તો એલ્યુમિનિયમની અંદર હોય જ છે. એટલે આ તરફ ભલે આપણને હોલ મળતા છે, પરંતુ એ તટસ્થ છે, બરાબર. એ ધનભારિત હતો એવું નહીં. તો હવે પરિણામે શું થવાનું છે કે જે જંકશન પાસેનો વિસ્તાર છે એ વિસ્તારમાં શું થવાનું છે કે આ તરફથી જે હોલ ઇલેક્ટ્રોન છે એ શું થવાના છે? હોલમાં આકર્ષિત થવાના છે.
તો પરિણામે શું થવાનું છે કે આ તરફથી હોલ તો ત્યાં જ રહેવાના છે, ઇલેક્ટ્રોન આ તરફ આવી જશે તો તેના લીધે શું થવાનું છે હવે તો આપણો જે જંકશનનો વિસ્તાર છે એ જંકશનના વિસ્તારની નજીક હવે આપણને શું થશે તો આ રીતે જે હોલ છે તે ભરાઈ જવાના છે, બરાબર। તો શું થવાનું છે હવે તો આ જે જંકશનની નજીકનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં હવે શું થવાનું છે તો આ તરફથી તમે જુઓ તો ઇલેક્ટ્રોન આ તરફ આવી ગયા છે, એટલે તમે જુઓ તો અહીંયા ઇલેક્ટ્રોનની કમી બતાવવાની છે અને અહીંયા ઇલેક્ટ્રોન વધી ગયા છે, બરાબર। તો પરિણામે શું થવાનું છે કે અહીંયા હવે ઇલેક્ટ્રોનની કમી વર્તાઈ છે તો હવે અહીંયા શું થશે ધન ભાર આવવાનો છે, આ તરફ ઇલેક્ટ્રોન વધી ગયા છે તો હવે અહીંયા ઋણ ભાર આવવાનો છે। તો અહીંયા તમે જુઓ કે આ તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે હવે, કારણ કે આ તરફ ધન વિદ્યુતભાર થવાનો છે, આ તરફ ઋણ વિદ્યુતભાર થવાનો છે। તો પરિણામે શું થવાનું છે કે અહીંયા તમે આ તટસ્થ યાદ રહેવા માટે તો હવે શું થવાનું છે કે ધન થી ઋણ તરફ આ રીતે શું થવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું છે। તો પરિણામે શું થાય છે કે અહીંયા એક પોટેન્શિયલ બેરિયર એટલે કે વિદ્યુત વિભવ ઉત્પન્ન થાય છે। તો શું થવાનું છે કે જે જંકશનનો વિસ્તાર છે એની નજીકના વિસ્તારમાં હવે શું થયું કે આ તરફ કોઈ વધારેના વિદ્યુત પ્રવાહક કે આ તરફ પણ કોઈ વધારેના વિદ્યુત પ્રવાહક રહ્યા નથી। ઇલેક્ટ્રોન આ જે ડોટેડ લાઈન છે તેની આ તરફ છે, હોલ ડોટેડ લાઈનની આ તરફ છે, આ જે ડોટેડ લાઈન છે ને એટલા વચ્ચેના ભાગમાં શું છે હવે કોઈ પણ પ્રકારના વિદ્યુત પ્રવાહકો એટલે કે ઇલેક્ટ્રોન અથવા હોલ રહ્યા નથી, બરાબર। એ વસ્તુ થઈ ગઈ। તો હવે શું થશે કે આ જે વસ્તુ છે તે આટલો જે વિસ્તાર આવ્યો તેને શું કહેવાય છે પોટેન્શિયલ બેરિયર કહેવાય છે। તો એનું મૂલ્ય શું થાય છે કે સિલિકોન માટે 0.7 વોલ્ટ જેટલું હોય છે। 0.7 વોલ્ટ મતલબ કે ઇલેક્ટ્રોનને અહીંયાથી આ તરફ જવા માટે શું થવું જોઈએ કે 0.7 વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર 0.7 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની જરૂર પડતી હોય છે। હવે આ જે જંકશન છે પીએન જંકશન તેને આપણે શું કરવાના છે તો રિવર્સ બાયસમાં જોડી દઈએ। તો આને આપણે રિવર્સ બાયસમાં જોડી દઈશું તો ત્યારે એ કન્ડિશનમાં શું થવાનું છે તો તમે જોઈ શકો કે આ આપણું જંકશન છે। હવે આ શું થયું તો જે પોટેન્શિયલ બેરિયરનો વિસ્તાર છે તે આ તરફ હોલ મૂકી દઈએ અને આ તરફ આપણા ઇલેક્ટ્રોન છે। તો હવે આ p ટાઈપ છે, આ n ટાઈપ છે, અહીંયા ધન ભાર છે, અહીંયા ઋણ ભાર છે। હવે આપણે આને શું કરવાના છે તો રિવર્સ બાયસમાં જોડવાના છે। તો રિવર્સ બાયસમાં જોડવાનું એટલે શું કરવાનું આવે તો p ટાઈપ ને શું કરવામાં આવે બેટરીના નેગેટિવ સાથે અને n ટાઈપ ને બેટરીના પોઝિટિવ સાથે જોડી દેવામાં આવે છે। તો આ રીતે તો આ રિવર્સ બાયસમાં જોડાઈ ગયું। હવે તમે જોશો તો રિવર્સ બાયસમાં જોડશું તો શું થવાનું છે રિવર્સ બાયસમાં જોડવાથી તમે જોઈ શકો કે જે ઇલેક્ટ્રોન છે, બરાબર, અહીંયાના ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન શું થવાના છે એ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરીને ધન ભાર તરફ આવવાના છે। અહીંયાથી શું થશે બેટરીનો ઋણ ભાર છે તો એ બેટરીનો ઋણ ભાર શું કરશે કે ઇલેક્ટ્રોનને આ દિશામાં ધકેલશે, બરાબર। પરિણામે શું થવાનું છે તો તમે અહીંથી જોઈ શકો કે ઇલેક્ટ્રોન આ દિશામાં ખેંચવાના છે અને અહીંયાથી જે ઋણ છેડો છે એ ઇલેક્ટ્રોનને આ દિશામાં ધકેલવાનો છે, બરાબર। તો પરિણામે શું થવાનું છે કે અહીંયાથી માની લો કે આટલા વિસ્તારના જે ઇલેક્ટ્રોન છે, બરાબર, આ ઇલેક્ટ્રોન શું થવાના કે આ ધન છેડાની અસરના લીધે ધન વિદ્યુતભારના કારણે શું થવાનું કે આ તરફ ખેંચવાના છે। એ જ રીતે અહીંયાથી તમે જુઓ તો શું થશે કે આ ઇલેક્ટ્રોન આમાં દાખલ થવાના, બરાબર। તો એ ઇલેક્ટ્રોન આ રીતે દાખલ તો થયા પણ એ શું થશે કે આ દિશામાં વધુ નહીં જઈ શકે। તે જ રીતે અહીંયા જે આ ઇલેક્ટ્રોન હશે, બરાબર, આ જે ઇલેક્ટ્રોન છે નજીક તે ઇલેક્ટ્રોન શું થશે કે વધારે આ દિશામાં ખેંચાઈ શકવાના
નથી. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે, તો જુઓ કે અહીંયા ધન ભાર છે, અહીંયા ઋણ ભાર છે. એટલે ધન ભાર જે છે તે ઇલેક્ટ્રોનને જકડી રાખશે, જ્યારે આ તરફ જે ઋણ ભાર જે છે તે શું કરશે? તો ઇલેક્ટ્રોનને અપાકર્ષિત કરશે, મતલબ કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ નહીં આવવા દેશે. તો એ સ્થિતિમાં શું થવાનું છે કે અહીંયાથી થોડાક ઇલેક્ટ્રોન વહીને આ તરફ જવાના છે. તો તેના લીધે હવે શું થશે કે ઇલેક્ટ્રોન થોડા ઇલેક્ટ્રોનના લીધે થોડાક ઇલેક્ટ્રોન તો વહીને જઈ શકે, બધા નથી જવાના, બરાબર? સમજો વસ્તુ શું છે કે આ તરફ ઇલેક્ટ્રોન છે, આ તરફ હોલ છે, તો થોડાક ઇલેક્ટ્રોન અહીંયાથી શું થશે કે બેટરીના ધન ભારને કારણે આ તરફથી વહીને આવવાના છે, અને બેટરીના ઋણ ભારને કારણે થોડાક ઇલેક્ટ્રોન શું થશે? p ટાઈપમાં દાખલ થવાના છે, બરાબર? પણ થશે શું કે બધા ઇલેક્ટ્રોન નહીં આવી શકે, કારણ કે આ ધન ભાર છે અને આ ઋણ ભાર છે તે ઇલેક્ટ્રોનને જકડી રાખશે. તો તેના લીધે શું થવાનું છે? આ બેટરીના અહીંયાથી થોડાક પીએન જંક્શનના થોડાક ઇલેક્ટ્રોન નીકળવાના. તો એ થોડાક ઇલેક્ટ્રોનના લીધે શું થવાનું છે કે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી જશે, આ તરફથી ઇલેક્ટ્રોન નીકળી જાય, તો આ બેટરીનો જે વિદ્યુત વિભવ પોટેન્શિયલ બેરિયર છે તે કેવું થવાનું? વધી જશે. હવે એટલે શરૂઆતમાં જે આટલો આ પોટેન્શિયલ બેરિયર છે, તો એ પોટેન્શિયલ બેરિયર હવે શું થશે? તો એ હવે થોડું મોટું થઈ જશે, બરાબર? મોટું થઈ જશે તો કેમ થઈ જવાનું? કારણ કે આ તરફથી થોડાક ઇલેક્ટ્રોન નીકળી ગયા, એટલે એટલી ભાગમાં ઇલેક્ટ્રોન નહીં રહ્યા. અલ્ટિમેટલી આપણે અહીંયા શું જોયું હતું કે જંકશન પાસેનો એવો વિસ્તાર કે જ્યાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોન કે હોલ નહીં હોય. તો તે જ વસ્તુ થવાની છે. શું થશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળતા છે, બરાબર? એટલે આ ઇલેક્ટ્રોન નીકળી ગયા, તો એની જગ્યા લેવા તો આ જ ઇલેક્ટ્રોન આવવાના છે ને, બરાબર? તો એ જ રીતે શું થશે કે અહીંયા હોલ જે છે, તો શું થવાનું કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન દાખલ થતા છે તે આ હોલને ભરી દેવાના છે. તો તેના લીધે શું થશે કે અહીંયા પણ આટલા ભાગમાં હવે શું થવાનું છે કે હોલ નથી રહેવાનું. તો તેના લીધે શું થશે કે આ જે પોટેન્શિયલ બેરિયર છે તે હવે કેવું થઈ જશે? મોટું થઈ જશે, બરાબર? તો આ પોટેન્શિયલ બેરિયર તો મોટું થઈ ગયું, બરાબર? તો હવે શું થશે કે આ ભાગમાં ઇલેક્ટ્રોન તો છે જ, અને આ ભાગમાં હોલ છે. પણ હવે શું થશે કે જે 0.7 વોલ્ટ જેટલો જે પોટેન્શિયલ બેરિયર હતો શરૂઆતમાં, તો આ તરફથી થોડાક ઇલેક્ટ્રોન વહીને શું થયું કે આ તરફ ગયા, અને આ તરફ બેટરીના p ટાઈપ પીએન જંક્શનના p ટાઈપમાં થોડાક હોલ ભરાઈ ગયા. તો તેના લીધે હવે શું થવાનું છે કે આ પોટેન્શિયલ બેરિયર મોટો થયો. તો એ પોટેન્શિયલ બેરિયર શું થવાનું? તો માની લો કે આપણે બેટરીનો વોલ્ટેજ આપણે 5 વોલ્ટ આપેલો છે, બરાબર? વધારે આપણે 3 વોલ્ટ કહીએ. તો આ બેટરીનો 3 વોલ્ટ છે. તો પરિણામે શું થશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન ક્યાં સુધી આ તરફ વહી શકવાના? તો અહીંયા પોઝિટિવ અને નેગેટિવ, તો અહીંયા જે બેટરીનો વિદ્યુત વિભવ હતો જે શરૂઆતમાં 0.7 હતો, તો તે શું થશે કે જ્યારે 3 વોલ્ટ જેટલો થઈ જાય ત્યારે શું થશે કે આ તરફથી ઇલેક્ટ્રોન નીકળતા બંધ થઈ જશે, અને આ તરફથી ઇલેક્ટ્રોન દાખલ થતા બંધ થઈ જશે. અને તમે સિમ્પલ આ રીતે સમજી શકો ને, જો ઉપર શું છે કે પોટેન્શિયલ બેરિયર છે, તો તેનું કિંમત કેટલી આવી? 3 વોલ્ટ જેટલી થઈ ગઈ. તો તમે એને આ રીતે સમજી શકો. અહીંયા ઉપર તમે જુઓ તો આ પોઝિટિવ, આ નેગેટિવ. અહીંયા નીચે જુઓ તો આ પોઝિટિવ, આ નેગેટિવ. તો અહીંયા તમે જુઓ તો બેટરી શું કરવામાં આવેલી છે, અહીંયા આપણે કોઈ અવરોધ પણ લગાવી દઈએ તો ખબર પડે. તો શું થશે તમે જોઈ શકો. તો અહીંયા ધન ભાર છે તો ઇલેક્ટ્રોન આ તરફ ધકેલશે, અહીંયા ધન ભાર છે તો ઇલેક્ટ્રોન આ તરફ ધકેલશે. તો પરિણામ અહીંયા શું થશે કે કોઈ પણ જાતનો પ્રવાહ આપણને મળવાનો નથી. એ વસ્તુ સમજવાની છે કે અહીંયા શું થશે, કોઈ પણ જાતનો પ્રવાહ આપણને નહીં મળે. તો શું થવાનું છે, અહીંયા પણ એ જ વસ્તુ બનવાની છે કે અહીંયા ઉપર જે પોટેન્શિયલ બેરિયર હતું તે હવે બેટરીના EMF જેટલું થઈ ગયું. તો શું થવાનું છે કે ઇલેક્ટ્રોન આ દિશામાં વહી શકતા નથી, કે અહીંયાથી આ દિશામાં વહી શકતા નથી, બરાબર? મતલબ કશું થવાનું નથી, બધા પોતાની જગ્યાએ સ્ટેબલ થઈ ગયા. તો હવે શું થશે કે આ જે બેટરીનું ડેપ્લેશન લેયર હતું તે મોટું થઈ ગયું છે. તો એ જે ડેપ્લેશન લેયર છે
એને શું કરવામાં આવે છે કે પારદર્શક બનાવવામાં આવે છે, બરાબર। આ જે ડિપ્રેશન લેયર છે એને શું કરવામાં આવે તો પારદર્શક બનાવવામાં આવે। તો હવે અહીંયા શું થવાનું છે તે સમજો કે અત્યારે તો કેવું થઈ ગયું કે પ્રવાહ વહેતો બંધ થઈ ગયો, કારણ કે ઉપર જે પોટેન્શિયલ બેરિયર હતું તે પણ 3 વોલ્ટનું અને બેટરીનો વોલ્ટેજ પણ 3 વોલ્ટ, બંને સરખું થઈ જાય એટલે પ્રવાહ વહેતો બંધ થઈ ગયો। હવે શું થશે કે આટલો જે ભાગ છે એ ભાગને શું કરવામાં આવે છે તો પારદર્શક બનાવવામાં આવે છે। તો એ ભાગને પારદર્શક બનાવવાથી શું થવાનું છે કે એના પર જે પ્રકાશ હોય છે તે આપાત થઈ શકે છે। હવે પ્રકાશ આપાત થાય છે તો પ્રકાશ તમે જાણો છો કે પ્રકાશની જે ઊર્જા હોવાની છે તે E શું થાય છે h v જેટલી, બરાબર। એટલે શું થશે કે v એટલે શું થવાનું છે તો અહીંયા આવૃત્તિ થવાની છે, બરાબર। v આવૃત્તિ થવાની છે, h પ્લાન્ક અચળાંક છે, તો પ્લાન્ક અચળાંક છે એની તો કશી જરૂર નથી। v જે છે તે શું થવાનું છે કે અલગ અલગ આવૃત્તિ વાળો પ્રકાશ આપણને આપવાનો છે, બરાબર। તો હવે આપણે અહીંયા શું થવાનું છે કે જે ડિપ્રેશન લેયર હતું તે અલગ અલગ શું હતું અલગ અલગ નહીં પરંતુ પારદર્શક બનાવેલું હતું, જેથી એના પર શું થશે કે અલગ અલગ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થઈ શકે। હવે પ્રકાશ આપાત થશે તો h * nu એટલે કે ની જે આવૃત્તિ હશે તે પ્રમાણે એની શું થવાની છે કે કંઈ ઊર્જા બનવાની છે। હવે આ જે ઊર્જા જે છે એ ઊર્જા શું થશે તો એ જે ઊર્જા જે છે તે શું થવાનું છે કે અહીંયા આ જે ડિપ્રેશન લેયરનો જે ભાગ છે, બરાબર, એ ડિપ્રેશન લેયરનો કોઈ ભાગ જે છે એમાંના જે સિલિકોનના પરમાણુ હશે, બરાબર। તો એ સિલિકોનના પરમાણુ શું થશે કે પોતાની 4 સંયોજકતા ધરાવતા છે તો તેના 4 ઇલેક્ટ્રોન હશે। તો શું થવાનું છે કે હવે જ્યારે આ ડિપ્રેશન લેયર પર પ્રકાશ આપાત થાય છે ત્યારે ડિપ્રેશન લેયરમાંના જે સિલિકોનના પરમાણુ હશે એ સિલિકોનના પરમાણુ પર શું થશે કે પ્રકાશ આપાત થશે તો પરિણામે એમાં જે સિલિકોનના પરમાણુ હશે એ સિલિકોનના પરમાણુ પર શું થવાનું છે કે એ પ્રકાશ આપાત થશે, બરાબર। આ રીતે પ્રકાશ અહીંયા આપાત થશે તો એ પ્રકાશની જો ઊર્જા પૂરતી હશે, બરાબર, તો એ શું કરશે કે આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરી દેશે। ઇલેક્ટ્રોન જે સિલિકોનનો જે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન હતો તેને એ શું કરશે અહીંયાથી દૂર કરી દેશે। હવે એ ઇલેક્ટ્રોનને દૂર કરી દેશે તો પરિણામે શું થશે કે અહીંયા બનાવવું અહીંયા તમે જુઓ તો શું થવાનું છે કે ઇલેક્ટ્રોન આ સિલિકોન છે તો સિલિકોનમાંથી શું થવાનું છે એક ઇલેક્ટ્રોનને પ્રકાશ શું કરી શકે તો દૂર કરી શકે। પ્રકાશ પોતાની કંઈક ઊર્જા hv જેટલી ઊર્જા લઈને આવે છે તો એ શું કરશે કે આ ઇલેક્ટ્રોનને અહીંયાથી દૂર કરી શકે। તો એ ઇલેક્ટ્રોનને દૂર કરી શકે તેના લીધે શું થવાનું છે તો એના લીધે આપણને જે સિલિકોન જે છે તેમાં શું જોવા મળશે તો એક હોલ બની જશે અને એક મુક્ત ઇલેક્ટ્રોન બની જવાનો છે। આ રીતે જ્યારે પ્રકાશ શું કરશે ડિપ્રેશન લેયરમાંના કોઈ સિલિકોનના પરમાણુ પર આપાત થશે ત્યારે જો એની ઊર્જા પૂરતી હશે ફોટોનની તો એ શું કરશે તો આ સિલિકોનના પરમાણુમાંથી કોઈ ઇલેક્ટ્રોનને દૂર કરી દેશે। પરિણામે શું થશે આપણને એક હોલ અને એક ઇલેક્ટ્રોનનું જોડકું ઉત્પન્ન થતું જોવા મળે, બરાબર છે। હવે શું થવાનું તો આ ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું ઉત્પન્ન તો થઈ ગયું તો પરિણામે શું થશે કે જે ઇલેક્ટ્રોન જે છે તે ઓબ્વિયસલી શું થવાનું ધન ભાર તરફ આકર્ષિત થવાના। હવે ઇલેક્ટ્રોન ધન ભાર તરફ આકર્ષિત થશે તો અહીંયા જે હોલ બનવાનું તેને શું થશે કે પૂરું કરવા માટે શું થશે તો આ તરફથી કોઈ ઇલેક્ટ્રોન આવી જ જવાનું ઇલેક્ટ્રોન, બરાબર। તો પરિણામે હવે શું થવાનું છે કે આ તરફથી શું થવાનું છે તો તમે જોઈ શકો કે અહીંયા બનાવવા દઉં
કે આ તરફથી શું થવાનું છે, ઇલેક્ટ્રોન આ તરફ જવા લાગે તો પરિણામે શું થશે કે જે ડેપ્લેશન લેયર હતું, બરાબર, એ ડેપ્લેશન લેયર શરૂઆતમાં કેટલું હતું, 3 વોલ્ટ જેટલું, 3 વોલ્ટ, બરાબર, 3 વોલ્ટ જેટલું. તો હવે એ શું થવાનું છે કે 2 વોલ્ટ જેટલું બની જવાનું, બરાબર. 2 વોલ્ટ મતલબ માની લઈએ કે આપણે શરૂઆતમાં 3 વોલ્ટ હતું, એના કરતાં હવે કેવું થવાનું, તો ઇલેક્ટ્રોન આ દિશામાં વહેવા લાગ્યા, બરાબર. તો પરિણામે શું થયું કે ડેપ્લેશન લેયર તો નાનું થતું જવાનું ને, ઇલેક્ટ્રોન જ્યારે એક દિશામાં વહી જ નહીં શકતા હતા ત્યારે બરાબર થઈ ગયું. તો હવે એ શું થશે કે નાનું થવા લાગે, બરાબર, આ રીતે નાનું થવા લાગે. તો પરિણામે શું થવાનું છે કે જે પોટેન્શિયલ બેરિયર હતું તે હવે કેવું થઈ જશે, તો નાનું થઈ જશે. મતલબ શરૂઆતમાં 3 વોલ્ટ હતું તો હવે આ પહોળાઈ ઓછી થઈ, તો મતલબ એની કિંમત નાની થઈ. તો એ કિંમત નાની થઈ તો શું થવાનું છે, તો આપણે અહીંયાથી તો કેટલો આપેલો છે, 3 વોલ્ટ જ આપેલો છે, બરાબર. તો આપણે શરૂઆતમાં શું જોયું હતું અહીંયા કે 3 વોલ્ટ આપેલો અને ઉપર બી ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોલના વહનના લીધે શું થયું કે ડેપ્લેશન લેયર વધ્યું અને 3 વોલ્ટ જેટલું થઈ ગયું હતું. તો હવે શું થયું કે ડેપ્લેશન લેયર નાનું થઈ ગયું. તો હવે તમે જુઓ કે નીચે 3 વોલ્ટ છે અને ઉપર 2 વોલ્ટ છે. તો અહીંયા તમે શું જોઈ શકો કે પરિણામી જે EMF આવવાનું તે કેટલું થવાનું, 1 વોલ્ટનું. હવે આ 1 વોલ્ટના EMF ના લીધે શું થવાનું છે, તો તમે જોઈ શકો કે 1 વોલ્ટના તફાવત આવે છે ને, ઉપર 2 અને નીચે 3. તો 1 વોલ્ટનો જે તફાવત આવે છે તેના લીધે શું થશે કે આ જે સર્કિટ છે એમાંથી પ્રવાહ વહેવાનો છે અને આ જે પ્રવાહ વહે છે એ જ પ્રવાહ આપણને શું કરે છે કે પ્રકાશની હાજરી બતાવે છે. તો આશા રાખું કે તમને ખબર પડી ગઈ હશે. તો હવે અહીંયા શું થશે કે 2 વોલ્ટનો જે તફાવત ઉપર થઈ ગયું, નીચે 3 વોલ્ટ છે, તો પ્રવાહ વહેવાનો છે. તો એ પ્રવાહ શું થશે, ફરી ક્યાં સુધી વહેશે, તો ઉપરનો તફાવત જે 3 વોલ્ટનો થઈ જાય ત્યાં સુધી વહેશે. હવે બીજી એક વસ્તુ શું સમજવાની કે આ જે પ્રવાહ છે તે શું થશે, તો ખૂબ ઓછા સમય માટે વહે છે, તે ધ્યાન રાખવાનું. અને બીજી એક વસ્તુ કે આ જે આપણને પ્રવાહ મળે છે એ પ્રવાહ શું થવાનું છે, તો એ પ્રકાશની જે તીવ્રતા હોય છે એના પર આધાર રાખે છે. એટલે આપણે એનો જો આલેખ બનાવીએ, બરાબર, તો એનો જે આલેખ આવે છે તે આલેખ આપણને શું આપે છે, તો માઇક્રો એમ્પિયર અને આ વોલ્ટેજ. તો આપણે અહીંયા જે પ્રવાહ મળે છે એ પ્રવાહ શું થવાનો છે, તો પ્રકાશની જે તીવ્રતા હશે એ તીવ્રતાના પ્રમાણે આપણને શું થશે, તો અહીંયા તમે માની લો કે I1 I2 I3, તો પ્રકાશની જે તીવ્રતા હોય છે, બરાબર, તો તે તીવ્રતા I3 I2 I1, તો પ્રકાશની જે તીવ્રતા છે તે શું થવાની છે કે જેટલી તીવ્રતા વધુ એટલું શું થવાનું છે, તો આપણને જે અહીંયા પ્રવાહ મળે છે ને, બરાબર, તે પ્રવાહ વધુ થવાનું છે. અહીંયા જે પ્રવાહ મળે છે તે શું થવાનું છે, તો પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે અને તે પ્રવાહ આપણે કેવી રીતે વધારી શકીએ, તો તીવ્ર પ્રકાશ આપીને, બરાબર. પરંતુ પ્રવાહ મેળવવા માટે પ્રકાશની કોઈ તીવ્રતા જોઈએ એવું જરૂરી નથી, બરાબર, કે આટલી તીવ્રતાનો પ્રકાશ હોય તો જ એ પ્રવાહ આપણને મળી શકે એવું જરૂરી નથી. પરંતુ આપણે જો વધુ પ્રવાહ મેળવવો હોય તો તીવ્રતા વધારવા પડે. બાકી તો શું થશે, તો જે ડેપ્લેશન લેયરમાંના પરમાણુઓ હશે તેમને શું થશે કે એમનું કોઈ ઇલેક્ટ્રોન જે છે, બરાબર, સિલિકોન પરમાણુનો તેને દૂર કરવા માટે તો જરૂરી ઊર્જા આપણને h/v જેટલા કોઈ પણ એક ફોટોન પરથી મળી શકતી હોય છે. અને પરિણામે શું થવાનું છે, તો ઇલેક્ટ્રોન હોલનું જોડકોટ પણ થાય. તો એ ઇલેક્ટ્રોન શું થવાના, ધન તરફ હોલને શું કરશે, તો આ બાજુથી ઇલેક્ટ્રોન p ટાઈપમાંથી ઇલેક્ટ્રોન આવીને ભરી દેશે, ડેપ્લેશન લેયર નાનું થશે અને શું થશે કે જે EMF મળવાનું છે, બરાબર, ઉપરનું ડેપ્લેશન લેયરનું EMF ઓછું થઈ જશે, નીચેનું વધી જશે. તો પરિણામી EMF આપણને જે મળશે તેના લીધે પ્રવાહ મળે અને તે પ્રવાહ પ્રકાશની હાજરી બતાવતું હોય છે. અને આ એનો શું છે કે પ્રકાશની તીવ્રતા સાથેનો આલેખ છે. તો
આશા રાખું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા કોઈ ટોપિક સાથે જેનું નામ છે LED. તો ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.